તો રેઝિસ્ટન્સના મેજરમેન્ટ માટે આપણે છે ને એસી અને ડીસી બે અલગ અલગ પ્રકારના રેઝિસ્ટન્સ માપતા હતા, પણ એસી રેઝિસ્ટન્સ જે છે ને ડીસી રેઝિસ્ટન્સની મદદથી ગણી શકાતા હતા કે ભાઈ 1.25 ટાઈમ્સ ઓફ ડીસી રેઝિસ્ટન્સ. રનિંગ વાઇન્ડિંગનું રેઝિસ્ટન્સ અને સ્ટાર્ટિંગ વાઇન્ડિંગનું રેઝિસ્ટન્સ બી આપણે મેજર કરીએ છીએ. બધું આપણે મલ્ટીમીટરથી કરીએ છીએ. પણ મલ્ટીમીટર પહેલાં સાહેબ કોઈ વસ્તુ નથી કે જે રેઝિસ્ટન્સ માપી શકે. હતી ને વોલ્ટમીટર ને એમીટરની મેથડ. એમાં વાઇન્ડિંગને વોલ્ટેજ એના અક્રોસમાં આપવામાં આવે ને એમાંથી કેટલો કરંટ જાય છે, તો ઓમના નિયમના સૂત્ર પ્રમાણે વોલ્ટેજ અને એમીટરનું જે કરંટનું રીડિંગ હતું બંનેનો રેશિયો કાઢીને તમે રેઝિસ્ટન્સ માપી શકતા. પણ સર એમાં શું થાય ખબર? ધારો કે જો આવું કહું છું, આ તમારો એક અનનોન રેઝિસ્ટન્સ છે, આ રેઝિસ્ટન્સ છે, આ એક રેઝિસ્ટન્સ છે, આ બી એવી છે. આ રેઝિસ્ટન્સ જે તમારો જઈ રહ્યો છે એની અક્રોસમાં આ તમારું એક વોલ્ટમીટર છે અને અહીંયા તમે એક રેઝિસ્ટન્સ મેજરમેન્ટ કરવા માટે એમીટર લગાડી દીધું. તો આમાંથી કેટલો કરંટ જતો હશે એ કેવી રીતે શોધાય? તો કે ભાઈ આ વોલ્ટમીટરનું એક રીડિંગ હશે, અને આ કોનું રીડિંગ હશે? તો કે ભાઈ એમીટરનું રીડિંગ. ઓમના નિયમના સૂત્ર પ્રમાણે શું થાય? V બરાબર I into R. તો અનનોન રેઝિસ્ટન્સ R બરાબર શું થાય? V upon I. થાય કે ના થાય? હવે સાહેબ આની અંદરમાં જ્યારે કરંટ આવતો હશે તો બધો કરંટ અહીંથી જાય, પણ બધો કરંટ આમાંથી જશે કાં તો અડધો આમાંથી બી તો જાય ને. ભલે બહુ ઓછો કરંટ આમાંથી જાય, કેમ કે આનો ઇન્ટરનલ રેઝિસ્ટન્સ બહુ વધારે. ઇન્ટરનલ રેઝિસ્ટન્સ વેરી હાઈ. શું કહેવાય? વેરી હાઈ. આઈડિયલ કેસની અંદરમાં ઇન્ફાઇનાઇટ. આઈડિયલ કેસમાં કેટલો હોય? ઇન્ફાઇનાઇટ. એટલે કે કોઈ કરંટ આમાંથી ના જાય જો આદર્શ હોય તો. પણ આ આદર્શ થોડી છે, આ તો પ્રેક્ટિકલ મીટર છે ને, એટલે આનો અવરોધ હશે પણ બહુ ઊંચો. ભલે ને ઊંચો હોય પણ થોડો કરંટ તો જાય ને, એટલે બધો કરંટ આમ આપી શકવાનો. એવી જ રીતે આની અંદર બી થોડોક નાનકડો રેઝિસ્ટન્સ હશે, ઇન્ટરનલ રેઝિસ્ટન્સ. આઈડિયલ કેસ હોત ને તો 0 હોત, અને પ્રેક્ટિકલ કેસ છે તો થોડોક બહુ જ નાનો, વેરી સ્મોલ. પણ એના લીધે જે રેઝિસ્ટન્સ થતો છે એ R પ્લસ ડેલ્ટા R જેટલો થાય. થોડોક નાનકડો રેઝિસ્ટન્સ આનો એડ થઈ જાય સિરીઝમાં, કે ના? તો જે રેઝિસ્ટન્સ તમે માપવા માંગો છો ને એ સાહેબ આનાથી ચોક્કસ મળશે નહીં. પ્લસ સર તાપમાનની અસર થાય, કેમ કે કરંટ ફ્લો થયા કરે તો I² × R × T પ્રમાણે હીટ પ્રોડ્યુસ થાય. જેમ જેમ હીટ વધતી જાય એમ આના રેઝિસ્ટન્સની વેલ્યુ શું થતી જાય? વધતી જાય. કેમ કે તમારી પાસે પેલું સૂત્ર છે ને, RT = R01 + α0 × ΔT તફાવત. આ છે ટેમ્પરેચર કોએફિશિયન્ટ. આ શું છે? ટેમ્પરેચર કોએફિશિયન્ટ. અને આ શું છે? ડેલ્ટા ટી એટલે કે ભાઈ તાપમાનનો તફાવત, ટેમ્પરેચર ડિફરન્સ. ટેમ્પરેચર ડિફરન્સ એ કેવી રીતે મળે? તો કે ભાઈ તમે જે માપી રહ્યા છો એ તમારું તાપમાન T1 માઇનસ એમ્બિયન્ટ એટલે કે વાતાવરણનું તાપમાન, એમ્બિયન્ટ જે 25 ડિગ્રી હોય કે ગમે તે હોય, એ બેનો તફાવત કાઢીને તમે આ શું છે તમારો? તો ભાઈ સ્ટાર્ટિંગ રેઝિસ્ટન્સ, ઇનિશિયલ, જે માપન કરતા પહેલા તમે માપેલો હતો મલ્ટીમીટરથી, એ તમારો R0 રેઝિસ્ટન્સ. અને આ કયો? તો કે ભાઈ T તાપમાન. શરૂઆતનું જે હતું ને એમ્બિયન્ટ ટેમ્પરેચરનો રેઝિસ્ટન્સ આ છે, અને અત્યારનું જે તાપમાન વધ્યું હશે એ તાપમાન પર રેઝિસ્ટન્સની કિંમત આટલી બદલાશે. તો આ સૂત્રની મદદથી તમે નવો રેઝિસ્ટન્સ શોધો, અને એમાં ફરક આવ્યા જ કરશે કન્ટિન્યુઅસલી, કેમ કે હીટ તો પ્રોડ્યુસ કર્યા જ કરશે, એટલે એનો રેઝિસ્ટન્સ વધારે થશે. તો સર આ તો ચોકસાઈથી માપન નહીં કરી શકીએ, આનાથી ચોકસાઈ તમારી લિમિટેડ થઈ જતી. આ લિમિટેડ ચોકસાઈને સમતોલવા માટે ત્રાજવામાં પેલું કેવું 5 કિલોની સામે કંઈક 5 કિલો મૂકવું તો બે બાજુ 5 કિલો કરવા પડશે. એવું બેલેન્સિંગ કરવું પડશે સાહેબ. તો બીજો એક રેઝિસ્ટન્સ બેલેન્સમાં લાવવો પડે. તો એ બેલેન્સના લીધે થઈને તમારે એક નવી પદ્ધતિ અમલમાં આવી, જેને આપણે બ્રિજ સર્કિટ કહેતા હતા. શું કહેતા હતા? બ્રિજ સર્કિટ.
અને એના આધારે જ આપણે વિસ્ટન બ્રિજની શોધ થઈ કે ભાઈ બે બાજુની સાઈડ પર સાહેબ રેઝિસ્ટન્સનું બેલેન્સ રેઝિસ્ટન્સથી જ લાવીએ તો થઈ શકે એવું. તો એના આધારે જ વિસ્ટન બ્રિજની શોધ થઈ અને એ બનાવવામાં આવ્યો છે. ક્લિયર? અહીં સુધી કોઈ ડાઉટ? એવી વાત કરે છે કે સાહેબ વોલ્ટમીટર એમીટર મેથડ હોય કાં તો પછી તમારી શન્ટ રેઝિસ્ટન્સ મેઝરમેન્ટ કાં તો સિરીઝ રેઝિસ્ટન્સ મેઝરમેન્ટ માટે તમે જે કંઈ બી ઓમ મીટરવાળી મેથડ યુઝ કરતા હો, આ બધાના થોડાક ડિસએડવાન્ટેજીસ છે. એને દૂર કરવા માટે જ આપણે બ્રિજ બેલેન્સવાળી સિસ્ટમ લઈએ. તો એમાં શું થતું હતું કે આ મારો એક રેઝિસ્ટન્સ છે R1, મારે બ્રિજને બેલેન્સ બી તો કરવો છે ને, તો મારે બ્રિજ બેલેન્સ માટે સર બીજો એક રેઝિસ્ટન્સ તો લગાડવો પડશે. આ બ્રિજ સર્કિટ કેવી રીતે આવી ખબર છે? તમે ત્યાં નર્મદા મૈયા પુલ જોવો જ છો, ભરૂચથી અંકલેશ્વર, તો બીજો એની બાજુમાં બી તો હશે ને, અંકલેશ્વરથી વચ્ચે કોણ છે? નર્મદા નદી. નર્મદા નદીનું હું એક જંકશન કહું તો કેટલા છેડા બન્યા ભરૂચથી અંકલેશ્વર જવા માટે? ભરૂચથી નર્મદા મૈયા નદી લગી, નર્મદા નદીથી અંકલેશ્વર, કેટલા ભાગ થયા? 2. એવી જ રીતે સામે અંકલેશ્વરથી નર્મદા નદી સુધી અને નર્મદા નદીથી ભરૂચ જવું. તો ટોટલ કેટલા છેડા થયા? 4. તો મારે કેટલા અવરોધના આમ બનાવવાના થાય? 4. થઈ કે નહીં? બેલેન્સ માટે સર શું છે વચ્ચે કે ભાઈ નર્મદા નદી છે? હા છે, એક કામ કરને અહીં શું લગાડ દઉં છું, આ કેમ લગાડું છે બધું કહું છું હમણાં, ખાલી આ સમજો કે આવું હોય. 4 ભાગ આવી રીતે થયા. સર એને નામ આપી રાખો ને, આ A B C D. સપ્લાય વગર થોડી કશું થશે? થાય. કયો સપ્લાય આપીશું? DC સપ્લાય આપ્યો, પોઝિટિવ અને નેગેટિવ. ક્લિયર? ઓકે. આના લીધે સર્કિટ ક્લોઝ છે તો એક કરંટ જશે I, જાય ને એક કરંટ I. ઓકે. આ રેઝિસ્ટન્સ R1 R2 R3 R4. કયો છેડો અનનોન રાખવો છે તમે કહો? R4 અનનોન રાખવો છે? તો અહીં લખી રાખો છો બાજુમાં કે આ મારું શું છે? અનનોન રેઝિસ્ટન્સ. તો આ મારે બેલેન્સ કરવા માટે એક છેડો તો જોઈશે, એટલે R3 ને મેં શું બનાવી દીધો? વેરિયેબલ. કે આ મારો વેરિયેબલ રેઝિસ્ટન્સ છે. આ મારા રેઝિસ્ટન્સ હવે થઈ ગયા, કેમ કે R4 અનનોન કેટલો છે મને નહીં ખબર, તો મારે એના સુધી પહોંચવા માટે આ R3 ને વેરિયેબલ બનાવવો પડશે અને એની મેક્સિમમ રેન્જ સુધી 10K સુધી આ નવી કીટ પ્રમાણે, અને આપણી જે જૂની કીટ છે એના પ્રમાણે બી એ 1.11K સુધી. આ કયું છે? ઓલ્ડ કીટ, આપણી કોલેજમાં જે આપણી પાસે છે એમાં. અને આ તમારી ન્યૂ કીટ પ્રમાણે જે તમારી જોડે આપણે જોઈને વિડીયોમાં એ પ્રમાણે. આ છે R1 અને R2. આના લીધે રેશિયો આમ બનશે. શું બનશે? રેશિયો આમમાં આપણે જોઈતી આપણી પાસે 4 રેન્જ હતી, એમાં એક તો 0 એટલે એક ગણતા નથી. તો 1 10 100 કાં તો 10 100 1000 લગીને જાય છે. કેટલા છે? જો 10 100 ને 1000 છેલ્લા, તો 10 100 1000 10 100 1000 આ બાજુ, એટલે કે મૂલ્ય તમારું 1000 ગણું થઈ શકે એમ છે. ચિંતા ના કરો, આ બધું શીખીશું આપણે. આમાં સર હવે એક કરંટ ગયો I ટોટલ. હવે અહીંયા આગળ આવે તો ટ્રાફિકના લીધે 2 ભાગમાં વેચાયું. આ બાજુનો કરંટ ગયો I1, આ બાજુનો કરંટ કયો થઈ જાય? I3. બોલે ભાઈ R3 તો I1 આગળ ગયો. આ સ્વિચ ઓપન છે તો કોઈ કરંટ અહીં જાય? રસ્તો એવું કે ડાયવર્ઝન છે બંધ છે તો ત્યાંથી કોઈ સાધન લઈને જશે ખરું? તો કરંટ જશે જ નહીં. તો અહીંથી કેટલો કરંટ જશે? બધો I2 જાય કે નહીં? હવે અહીંયા બી સ્વિચ ઓપન છે તો I3 જેટલો આવશે, બધો કરંટ અહીંયા જશે I4. આ બેટરીના વોલ્ટેજ E છે, EMF E છે. તમે E ના કેવું હોય તો તમે V હોય લખી શકો. તમારે શું લખવું છે કહો? V.
ચાલ લે ભાઈ તમે વી કહો, આપણે વી લખીએ. વી ડન. આ કરંટ ને રેઝિસ્ટન્સ ને બધે લખ્યા. કોઈ ડાઉટ? ઓકે. અહીંથી અહીંયા એક વોલ્ટેજ ડ્રોપ થશે આની અક્રોસમાં, જેને હું શું કહું છું? VAB કહેવાય. હા કે ના? I1 × R1 બરાબર V1B કહેવાય. હા કે ના? તો મેં એવું લખું તો ચાલે? એવી જ રીતે અહીંથી અહીંયા બીજો એક વોલ્ટેજ ડ્રોપ થશે આ B અને C વચ્ચે, તો આને શું કહેવાય? VBC. I2 R2 ના લીધે શું કહેવાય? ક્લિયર? એવી જ રીતે અહીંયા શું કહેવાય? ચલો લખાવો તો મને એકવાર. VAD. યસ. એના બરાબર શું થાય? V3. હવે આ કોણ લખાવશે? ચલો કોઈ એક જણ લખાઈ દો. VDC या VCD જે બી લગાવો એવો સરખું જ છે. અને એના બરાબર શું લખાય? V4. અહીં લખીને કોઈને કોઈ ડાઉટ હતો બોલો. ડન? મગજમાં વાત ઉતરી ગઈ? ક્લિયર? આગળ જઈએ. આ તો કંઈક અદ્ભુત લાગી રહ્યું છે. હવે આનું બેલેન્સ કેવી રીતે શોધીશું? અનનોનની વેલ્યુ તો માપવાની ને, કેવી રીતે માપીશું? ઓકે, મને અહીંથી જે દેખાય છે એ તમને કહું. સર આ સપ્લાય વોલ્ટેજ V બરાબર મારા જેવું કે VAD બરાબર વત્તા VDC કહેવાય? ટોટલ વોલ્ટેજ જ છે ને આ બે છેડા વચ્ચેનો, કહેવાય કે નહીં? તો સપ્લાય વોલ્ટેજ VAC, આ VAC કહેવાય બરાબર VAD પ્લસ VDC. આવું કહેવાય કે ના કહેવાય? પાક્કું? આવું લખ્યું મેં. ચાલે? સર પણ આ તો નીચે તો એવું ઉપરવાળા બરાબર ના થાય? VAC બરાબર આ VAB વત્તા VBC ના થાય? એ બી તો થાય ને? તો બીજું એક ઇક્વેશન બને કે સર ના, VAC બરાબર VAB પ્લસ VBC થાય. હવે આમથી આમાંય કહેવાય જેટલું ડિસ્ટન્સ અંકલેશ્વરથી ભરૂચ છે જતી વખતે એટલું ડિસ્ટન્સ આવવાનું છે, તો બે રસ્તા બરોબર છે એવું કહેવાય કે નહીં? તો મેં બેના વોલ્ટેજ ડ્રોપ એક હરખા જેવું કીધું, કોઈ વાંધો? ઓકે સર બીજું એક વસ્તુ, VAB બરાબર શું લખાય મારાથી? V1. VBC બરાબર લખાય? VAD બરાબર V3 plus V4. તો અહીંયા હું લખું V3 plus V4. આવું લખું તો ચાલે? આ સાચું છે? કોઈ ડાઉટ અહીં લખીને? સર આ V1 બરાબર તમે આવું કહી શકો ને કે ભાઈ I1 × R1, V2 બરાબર I2 × R2, V3 બરાબર I3 × R3 અને V4 બરાબર I4 × R4. ઓકે સર, તો આ VAC બરાબર મારાથી સપ્લાય વોલ્ટેજ V લખાય? સપ્લાય વોલ્ટેજ V, હા કે ના? કોઈ ડાઉટ અહીં લગીન? મેં કશું નવું કર્યું? આ કિંમતો છમ કરી દો અંદર. તો ચલો V3 ની જગ્યા પર શું લખાય? પ્લસ I4 R4. I4 × અને આના બરાબર I1 R1. I2 plus આવું લખાય કે ના લખાય? અહીં લખીને કોઈ ડાઉટ હોય તો બોલો. ઓકે સર, પણ અહીંયા જો જેટલો કરંટ I1 જાય છે ને બધો કરંટ I2 માં બી જાય છે. તો મારાથી એવું કહેવાય કે એટ જંક્શન બી ગેલ્વેનોમીટર સ્વિચ ઓપન, એક આ કન્ડિશન હોય અથવા તો આ ભલે ક્લોઝ હોય પણ બે બાજુનું બેલેન્સ છે, તો ત્રાજવાનું પલ્લું નામે ખરું? ધારો કે અહીંયા 5 કિલો છે ને અહીંયા બી 5 કિલો કશુંક છે, તો ત્રાજવાનું પલ્લું નામે ખરું? ના નામે ને? તો મારા જેવું કહેવાય કે એટ બેલેન્સ કન્ડિશન, એટ બેલેન્સ કન્ડિશન આવું કહેવાય, હા કે ના? જો બેલેન્સ કન્ડિશન હશે તો ગેલ્વેનોમીટરમાં શું બતાવશે? ગેલ્વેનોમીટરમાં શું બતાવે છે? 0. નલ ડિફ્લેક્શન. નલ म्हणजे 0.
એટલે કે ઝીરો ડિફ્લેક્શન આવ્યું. સર ઝીરો ડિફ્લેક્શન નો મતલબ કે કોઈ કરંટ પાસ થતો નથી. કે સર તેનો મતલબ થાય નો કરંટ passes through galvanometer. જો galvanometer કોઈ કરંટ ના જતો હોય તો જેટલો I1 કરંટ હશે એ બધો કઈ જતો હશે I2 માં. એટલે કે I2 માં તો મારાથી એવું કહેવાય I1 is equals to I2. ક્યારે બેલેન્સ કન્ડિશન હોય ત્યારે. તો એક ટાઈમે I3 નો બધો કરંટ અહીંયા I4 માં જાય હા કે ના. તો સર I3 equals to I4 થાય કે નહીં. સર મારો ટોટલ કરંટ I બરાબર શું થાય I1 પ્લસ I3 થાય હા કે ના. I બરાબર I1 પ્લસ I3 અને એ જ કરંટ ધારો કે અહીંયા આગળથી નીકળે છે ત્યારે અહીંયા કયો છે I2 અને એ છે I4 બેનો સરવાળો થઈને શું બની જાય છે I બને છે. તો એ જ મારાથી I બરાબર આવું બી કહેવાય ને કે I2 પ્લસ I4 ભલે ને I1 ની જગ્યા પર I2 આવી ગયો ને I3 ની જગ્યા પર I4 આવી ગયો. આ બે રીતે એટલે બતાવ કેમ કે તમારી ચોપડી બે રીતે નથી બતાવતી પણ તમે આ બ્રિજ જોઈને તમને શું અંદાજો આવે છે આપણે એ લખી રહ્યા છે. ક્લિયર સર I3 અને I4 છે. તમે કીધું સર એની જગ્યા પર I4 બરાબર I3 લખાય ને તો આ સૂત્રને સાહેબ હવે નવેસરથી લખાય મારાથી I3 into R3 plus I3 into R4 કહેવાય કે ના કહેવાય હા કે ના. પછી I3 ને કોમન કાઢ લઉં તો શું થઈ ગયું I3 R3 plus આવું કહેવાય. V બરાબર આગળ તો V છે જ ને V બરાબર આવું થયું કોઈ ડાઉટ. ઓકે સર I3 ને સૂત્રનો કરતા બનો તો આ શું બને V ના છેદમાં R3 પ્લસ R4 આ એક સૂત્ર મળી ગયું I3 ની કિંમત. કોઈ ડાઉટ અહીં લગીન સર તો એવું આમાં બી કરો ને I1 into R1 પ્લસ I2 ની જગ્યા પર I1 મૂકું I1 into I1 ને કોમન કાઢ લો તો શું બની ગયું R1 વત્તા R2 સૂત્રનો કરતા બનાવી દો ને સાહેબ I1 ને તો I1 બરાબર શું થાય આ બાજુ V છે V ના છેદમાં R1 પ્લસ R2 થાય કે ના થાય તો ઓકે ના. તો સર એવું થાય કે આ કરંટ જો એક દિશામાં જાય છે તો એના કરતા ઓપોઝિટ દિશામાં આવે છે. જો ને આ બે ઊંધી દિશા છે ને બે ઊંધી દિશા છે બેને મલાવા હશે તો સાહેબ બેલેન્સ કન્ડિશનમાં શું થાય કે આનો વોલ્ટેજ ડ્રોપ બરાબર આનો વોલ્ટેજ ડ્રોપ થાય. સાદી ભાષામાં જોવો ને હું એવું કહું છું અહીંથી તમે ભરૂચથી અંકલેશ્વર ગયા આ અંકલેશ્વરથી કઈ આવ્યો તો અહીંનો વોલ્ટેજ ડ્રોપ બરાબર અહીંનો વોલ્ટેજ ડ્રોપ થાય તો આ બેલેન્સ છે એવું કહેવાય ઓકે ના. તો હું સાદી રીતે તમને આ સમજાવવા માંગુ કે જો આ ભાષાને તમે સમજવી હોય તો અભી આ યાદ રાખો કે આ મારો વોલ્ટેજ ડ્રોપ એક છે કયો તો કે VAB અહીંથી આમ જાય છે અને પેલો ત્યાંથી ઉપર આવે છે. બેના વોલ્ટેજ ડ્રોપ એકબીજાથી અલગ અલગ પણ સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશાના એવું કહેવાશે. તો હું એવું ના કહી શકું કે સર એના કરતા VAB બરાબર આમ જ કહી દો ને VAC. જો હું શું કહું છું VAB માઇનસ VAD બરાબર 0 આને આમ લાવી દેતો આ જતા લોકો છે આ આવતા લોકો છે સેમ ટુ સેમ જ છે ને તો જ અહીંયા કોઈ રહી નહીં જતું ને બ્રિજ ઉપર કોઈ રોકાતું નથી. એનો મતલબ શું જેટલા અહીંથી ગયા એટલા જ અહીંથી તો મારાથી એવું કહેવાય કે આ બરાબર આ ઓકે ના. તો મેં એવું કહી દીધું VAB બરાબર શું થાય V1 અને VAD બરાબર V3 એ નીચે જો લખેલું બી છે થાય ઓકે. સર V1 એટલે શું થાય I1 into અને V3 બરાબર I3 into થયું I1 ની જગ્યા પર શું મૂકી દઉં
V into R1 upon R1 plus R2 મૂક્યું અને I3 ની જગ્યા પર શું મૂકું V into R3 upon R3 plus R4 એવું જ છે ને હા બરાબર છે હા કે ના જો V V ખચાક ખચાક ઉડી ગયા તો હવે શું રહ્યું સર આને પેકોલોજી તઈ નાખો ને આને આમ નાખો નખાય ઓકે સર તો આ કેવું બનશે ખબર R1 જોડે ગુણાકારમાં નીચેથી R3 plus R4 અને R3 જોડે ગુણાકારમાં કોણ છે R1 plus R2 વાહ સર આ તો થઈ ગયું હવે મહેમાન આ એટલે ચોકડી ગુણાકાર કરવો પડશે આને બી આવકારશે અને આને બી આવકારશે સેમ ટુ સેમ આમાં બી એવું તો હવે આગળના સ્ટેપમાં શું બને R1 into R3 plus R1 into R4 બરાબર R3 into R1 plus R3 into R4 થાય આવું R1 R3 R3 R1 બે ખચાક ખચાક ઉડી ગયા તો હવે શું રહી ગયું R1 into R4 બરાબર R2 into R3 મારો અનનોન કોણ છે તો આ R1 ને નીચે નાખી દઉં R2 upon R1 into R3 તો અનનોન રેઝિસ્ટન્સ આ રીતે બ્રિજ બેલેન્સ થી શોધી શકાય જેમાં R2 upon R1 જે છે ને આને આ બંનેને કહેવાય છે રેશિયો R શું કહેવાય રેશિયો બ્રિજ બેલેન્સ થઈ ગયું